નમસ્કાર, ન્યૂઝ એટ 12 PM સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો રાજ્યમાં વરસાદથી 3 દિવસમાં 15 લોકોના મોત નીપજ્યા છે। આ સાથે જ 75 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી, જ્યાં વરસાદના કારણે 50થી વધુ ફ્લાઇટ મોડી પડી। ત્યારે 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જ્યાં 1,653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે એનડીઆરએફની 13 ટીમ કાર્યરત છે, જ્યાં એસડીઆરએફની 22 ટીમ કાર્યરત છે કે જ્યાં રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। છેલ્લા 2 દિવસમાં અતિશય વરસાદ થયો છે, ત્યારે રાજ્યમાં પાણી જોવા મળ્યું હતું। ત્યારે રાજ્યમાં વરસાદથી 3 દિવસમાં 15ના મોત નીપજ્યા છે। 75 સગર્ભા મહિલાઓ છે તેને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી। વરસાદના કારણે 50થી વધુ ફ્લાઇટ મોડી પડી છે। આ સાથે 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યાં 1,653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે એનડીઆરએફની 13 ટીમ કાર્યરત, જ્યારે એસડીઆરએફની 22 ટીમ કાર્યરત છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી એસઈઓસી એસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ખાતે અહીંયા આવીને તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને કમિશનર કોર્પોરેશનની સાથે વિડીયો કોન્ફરન્સ કરી, સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આર્મ્ડ ફોર્सेस ઓફ એજન્સીઝ જેટલી છે એમાં કોસ્ટ ગાર્ડ, આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ અને સાથે સાથે રાજ્યના જેટલા પણ વિભાગીય સચિવો છે એ બધા લોકો સાથે એમની મિટિંગ થઈ અને મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્દેશ એમને આપ્યો। જે જિલ્લાઓમાં વધારે વરસાદ પડી છે એ તમામ જિલ્લાઓમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ એક કરીને તમામ કલેક્ટર જોડે વાત કરી છે। તમામ પ્રભારી સચિવશ્રીઓ પણ જિલ્લાઓમાં મુલાકાતમાં છે અને પ્રભારી મંત્રીશ્રીઓ પણ જે ભારે વરસાદના જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં એ લોકો બી છે। અત્યાર સુધીમાં જે આઈએમડીના ડેટાની વાત કરીએ તો આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ હજી હાઈ એલર્ટ છે, એટલે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને એ માહિતીથી અવગત કરાયું છે। આ સુધીમાં જે વરસાદનો આંકડો છે એ હવે રાજ્યમાં 100 કરતાં વધારે પર્સન્ટેજ થઈ ગયું છે અને 102% વરસાદ હજી સુધી આપણે મળી ગઈ છે। અને જેટલા પણ 5 રિજન્સ છે તમામ રિજન્સમાં એક્સેપ્ટ નોર્થ ગુજરાત, જેમાં લગભગ 90%ની આજુબાજુ વરસાદ છે, તમામમાં 100% કરતાં વધારે વરસાદ થઈ ગઈ છે। આપણે જે સ્થળાંતરણ છે એ ટોટલ સ્થળાંતર હજી સુધી જે ચોમાસાનું છે એ 23,871 છે અને જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે 1,696 છે। પણ આ છેલ્લા 3 દિવસમાં જે ડિપ્રેશનના કારણે જે વરસાદ થઈ છે એ ડિપ્રેશનના કારણે વરસાદ જે છે એમાં 6,440 લોકોનું ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ્સમાં રેસ્ક્યુ સ્થળાંતર કરવામાં આવ્યું છે સેફ પ્લેસ ઉપર, અને એમના રહેવા અને જમવા માટે વ્યવસ્થાએ લોકલ તંત્રે કર્યું છે। એ જ રીતે રેસ્ક્યુની વાત કરીએ તો માત્ર આ 3 દિવસમાં 318 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં એરફોર્સની મદદ લઈને અને કોસ્ટ ગાર્ડની મદદ લઈને દ્વારિકા, મોરબી, દ્વારિકા, જામનગર અને વડોદરા આ 3 જિલ્લાઓમાં લોકોને હેલિકોપ્ટરની મદદથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે ટોટલ ડેથ છે આ 3 દિવસ દરમિયાન જે ડેથ થઈ છે એની સંખ્યા ટોટલ 15 છે, જેમાં લગભગ 7થી 8 લોકો મકાન પડવાથી એમની ડેથ થઈ અને 2 જણાની ઝાડ પડવાથી મૃત્યુ થઈ, બાકી લોકો તળાઈ ગયા છે એના કારણે એમની મૃત્યુ થઈ છે। અને ટોટલ ડેથનો આંકડો છેલ્લા 3.5 માસનો 112 થયું છે। અત્યારે એનડીઆરએફની તમામ પ્લાટૂન જે છે એ તમામ ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ્સમાં તૈનાત છે 15। અત્યારે અમારી પાસે કોઈ રિઝર્વ નથી, પણ એસડીઆરએફ બી સાથે છે અને તમામ જિલ્લાઓ કવર કરી લીધા છે। અમુક જિલ્લાઓમાં ડેમ ઓવરફ્લો થવાના કારણે જે લોકો ફસાઈ ગયા હોય એના માટે આર્મીની પણ મદદ લીધી છે અને આર્મીમાં 5 એમના કોલમ, એક કોલમમાં 60 જવાનો હોય છે, મેડિકલ અને એન્જિનિયરિંગના લોકો પણ હોય છે અને તમામ ઇક્વિપમેન્ટ સાથે એ લોકો મોરબી, દ્વારિકા, વડોદરા, જામનગર, આણંદ અને ખેડા એ તમામ જિલ્લાઓમાં એ લોકો પહોંચી ગયા છે અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ જોડે એ લોકો સંપર્કમાં છે। એની સાથે અમારા જે જામનગરનો છે અત્યારે એક રેસ્ક્યુનું ઓપરેશન 2 રેસ્ક્યુનું ઓપરેશન ચાલી રહ્યું છે, જે એરફોર્સ કન્ડક્ટ કરે છે। અત્યારે આશા રાખીએ કે સૂર્યાસ્ત પહેલાં એ લોકોનો પણ બચાવ થઈ જાય। તો અત્યારે ટૂંકમાં આ માહિતી છે જો લેટેસ્ટ છે, અને આપના માધ્યમથી હજી પણ હું રિક્વેસ્ટ કરું છું કે લોકો જ્યાં ઓવરટોપિંગ થઈ રહી છે વરસાદને કારણે, રસ્તા ઉપર પાણી આવી ગયું, એમાં જે છે ને જોખમ ન લે અને પોતાની સુરક્ષા પોતાના
જે સાવચેતી છે એનાથી કરે અને અમને અને જિલ્લા વહીવટીતંત્રને પણ પૂર્ણ સહકાર આપે.